45 ડિગ્રીના તાપમાનમાં મને થતી હતી ગરમી, એટલે મેં તો કુલર ચાલુ કરી દીધું. આ હું પવન તો લાગતો નથી કુલરમાં. હવે કરું છું શિયાને સાપ, એટલે હું લાગી ગઈ ધંધા. પણ આ શું, પીન તો નીકળતી નથી, લાગી છે પીન જામી ગઈ. માંડ તો પીન નીકળી લ્યો. હવે આને કરી નાખીએ સાપ. મને કાંઈ ખોલતા આવડે નહીં, એટલે મેં પ્રતિકને લગાડી દીધા ધંધા. ઈ ટેસ્ટર પાના ગોતવા મળ્યા, પણ એને જડ્યા નહીં, એટલે ઈ કાતર મંડાણા. જો આ લાલ કાતર છે ને, એનથી ઈ મંડા. અમેરિકા ક્યાં કહેતા હતા? જાળી એને જાળી તો જો કેટલી ગંદી છે, અને કુલરની જાળી પણ જો તમે કેટલી ગંદી છે. અને પછી ખોલી નાખ્યું ઉપરનું ખોખું, તો ઉપરનું ખોખું ખોલીને નીચે પાણી તો જો ઈ કેટલું ગંદુ થઈ ગયું છે. પછી હતો હવે મારો વારો. પછી હું મંડાણી ઘર. જો મિત્રો કેવી મસ્ત મજાની ધોઈ નાખી. પછી વારો હતો આનો. જો મિત્રો થઈ ગયું છે મસ્ત મજાનું સાપ, એટલે એને માટે ઉપરનું ખોખું હરખું ફિટ કરી નાખીએ. હવે પણ જાળીનો પણ વારો. જાળીને પણ હરખી ફિટ કરી અને બોલ બે બાજુ લગાવી દેશું, એટલે થઈ જાય મસ્ત મજાની ફિટ થઈ જાય. પણ આ શું, એને તો કાતર લઈ લીધી, એને કઈ પેશિયા જડ્યા નહીં, એટલે કાતરે પાછા મંડાઈ જાય. પણ આ તો કાતર હતો રંગ રાખ્યો. હવે ક્યારના મંડાણા તા જોઈ તો ખરી કેવો પવન આવે છે, કેવું સાફ કર્યું છે. પવન તો સારો આવે છે, મારા વાળે પણ ઉડે છે. ઓ ધીમું રાખવું પડશે, આ નકર મારા વાળનો ગટો કરી નાખશે. મસ્ત સાફ થયું છે, વાળનો ગટો થઈ જાય છે. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો.